આપણા વિસ્તારમાં હરવાના દેખા દેવાનું ચાલુ થઈ ગયું છે. હવાથી ફેલાવવાળી બીમારી છે. ગુગળ, કપૂર અને લીમડો હોય તો આનો સતત ગાયોને ધૂપ દેવો. દેવતાઓના વૈદ્ય અશ્વની કુમારોએ સ્વર્ગમાં જે વિષાણુ જીવાણુ જન્ય બીમારી ફેલાણી અને એ ધૂપ હોય 100% વિષાણુ અને જીવાણુનો નાશ કરનારો છે. મિત્રો, આપણા વિસ્તારમાં ખરવાના દેખા દેવાનું ચાલુ થઈ ગયું છે. તો આપ સૌને મારા વાલા ગોપાલક અને પશુપાલક મિત્રોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે કોઈ કોશિશ એવી કરજો કે એકાબીજાની ગૌશાળામાં એકાબીજાની ઘીરે ખરવાથી હોય એની ત્યાં આપણે ન જાય, ખરવાવાળાને આપણે ત્યાં ન આવવા દઈ અને કોશિશ એવી કરવી કે આપણે એને કંટ્રોલ કરી શકીએ. પછી બીજી વાત એ છે કે જો તમારા ઘરમાં ગુગળ, કપૂર અને લીમડો હોય તો આનો સતત ગાયોને ધૂપ દેવો. ગાયો જ્યાં વિસરતી હોય, ફરતી હોય ત્યાં બધે આનો ધૂપ ફેરવવો. અને આનાથી ખરવા છે એ તમને મને બધાને ખબર છે વિષાણુ જીવાણુ જન્ય બીમારી છે, એટલે હવાથી ફેલાવવાળી બીમારી છે. તો આનો ઈલાજ પણ હવામાં કરીએ તો વધારે સારું લાગે. ચરક સંહિતામાં એક ચિકિત્સા છે, ધૂપ ચિકિત્સા, અને શાસ્ત્રોક્ત રેફરન્સ છે ભૈષ્યજ્ય કુમારોએ, દેવતાઓના વૈદ્ય અશ્વની કુમારોએ સ્વર્ગમાં જે વિષાણુ જીવાણુ જન્ય બીમારી ફેલાણી ત્યાં એણે પલંગ કસાયદી ધૂપ નામના એક ધૂપનું સંશોધન કર્યું છે. અને એ ધૂપ હોય 100%, 110% વિષાણુ અને જીવાણુનો નાશ કરનારો છે. તો જેમ કે આ પલંગ કસાયદી ધૂપ કુષ્ઠ, વચા, હરડે, પીલી સરસવ, જવ, લીમડાના પાંદડા, ગુગળ, ગાયનું ઘી અને આ સરસવ તો આવી ગઈ, આ બધાયનો હરખો ભાગે યવકૂટ એટલે જવના જેવા ટુકડા કૂટી નાખવાના અને પછી ભેગું કરવાનું. અને ભેગું કરો એટલે પલંગ કસાયદી ધૂપ બની ગયો. અને આ ધૂપ જ્યાં ગાય તમારી રહેતી હોય ત્યાં સાંજે સવારે 2 ટાઈમ કરી દો. એટલે હું એવો વિશ્વાસપૂર્ણક કહું છું, શાસ્ત્રોના અનુભવના આધારે, મારા અનુભવના આધારે, કે દેવતાઓના આપેલા શ્લોક અને પ્રયોગો કોઈ ખોટા ન હોય અને આનાથી 100% રિઝલ્ટ મળશે. કદાચ તમારી ગાયોને થાહે ખરવા, ભેંસુને કે માલને, તો એટલું બધું નુકસાન નહીં કરી શકે, હલકો પાત્રો આવીને વિયો જાહે. એટલે મારો આપ સૌને આગ્રહ છે કે જેટલું થાય એટલું કરવું. બહુ મોઢામાં મોટા સાંધા પડ્યા હોય તો ઘી, માખણ, હળદર અને મીઠું એના મોઢામાં ઘહીને લેપ કરવા અને સોડા બાયકાર્બોનેટ અથવા ફટકડીના પાણીથી મોઢું ધોવું. અને એમાં એ શક્ય ન હોય અને પગમાં ભાઠા પડ્યા હોય તો ફટકડીનો પાવડર દબાવો અને ઝીંક ઓક્સાઇડ પાવડર આવે છે એ દબાવો, અથવા તો ગાયના છાણાની ગરમ રાખ દબાવી. આ એક તમે ભલે દવા કરો એનો વાંધો નહીં, ડૉક્ટર નહીં બોલાવજો, પણ હારે તમારે ઘીરે આ કરવું જોઈએ, જેનાથી જલ્દી તમે ખરવાને કવર કરી શકો અને ખરવા એકદમ તાકાતથી થઈ ન શકે અને આપણું માલઢોર છે એ બચી જાય. અને આપણું દૂધ છે કે આ ખરવા તો એટલો ખરાબ છે કે ગાભણી ગાયોમાં અસર છોડતો જાય આજીવન, આવતા વેતરે નડે ને આખી જિંદગી ગાયને નડે એવી અસર છોડતો જાય. એટલે મિત્રો, આ વિડીયો વધારેમાં વધારે ફેલાવો. માલધારી, ગોપાલક અને પશુપાલકોને વધારેમાં વધારે લાભ થાય. આમાં કાંઈ બહુ મોટો ખર્ચો નથી. આપણી એક ગાય કે ભેંસ બગડી જાય તો 1-1.5 લાખનું નુકસાન થાય. અને આમાં આપણે ખાલી 1000 રૂપિયાનો ખર્ચો કરીએ ને તો આપણી બધી માલઢોર બચી જાય. અને આ તો તમે બનાવીને કોકને આપો ને તોય પુણ્યનું કામ છે. એટલે કોઈ માલઢોર ન હોય અને એવું ઈચ્છતા હોય કે મારે કોઈને આ ધૂપ કરાવવો છે તો એ આ ધૂપનો સામાન લઈને કોઈ પાંજરાપોળમાં, ગૌશાળામાં એમાં દાન કરે તો આનાથી મોટું જગતમાં કોઈ પુણ્ય નથી. એટલે આનુંય દાન થાય. આ ગાય જુઓ, તમે જોવો છો, આ ગાય આખી આ ધૂપમાં આવી ગઈ, 2-4 મિનિટ ધૂપમાં રહી. આ ગાયને FMD થયેલો છે, ગઈકાલે ધૂપમાં રાખી હતી ને આજે રાખી. એટલે આ ગાયને 100% રિકવરી 2 દિવસમાં પાછી કમ્પ્લીટ હાલતી ચાલતી થઈ જાય. અને આ એવી વસ્તુ છે ખરવા કે માલમાં થાય એટલે આને તમે કાંઈ આડેશ રાખી ન ગો, કારણ કે આ તો હવામાં ફેલાવાનો રોગ છે. માણાના લુગડેથી, માણાના આવાગમનથી, કે ખાલી હવા, અહીંથી હવા બીજે ગામ જાય ને તો બીજા ગામમાંય થાય. અને આમાં કોઈની ચતુરાઈ મિત્રો હાલે નહીં. મારા પાડોમાં વેક્સિન મૂકાતા એને થયા. વેક્સિન મૂકવાય ફાયદાકારક જ છે. અને હજી જેના ગામમાં ન હોય એ બધા વેક્સિન મૂકી દેજો. આપણે કાંઈ વેક્સિનના વિરોધી નથી,
પણ થયા પછી ઘીરે તમારે આ રીતે જાગૃત રહેવું પડે. એવું નથી કે ખાલી વેક્સિન ને ઇન્જેક્શનથી બધું થઈ જાય એમ.